અને આપના બાળકને જે ગમે છે એમાં મોકલો. બાળક ખુશ રહેશે, બહુ મજાથી જીવશે. એ જે કંઈ કમાશે એનાથી એને સંતોષ હશે, પણ માત્ર કમાવા માટે એને જિંદગીના શોખ, આનંદ અને ખુશીઓ તમે છીનવી લેશો નહીં. બસ એને ગમે એ કરવા દો. ગમતું મળે તો ગુંજે ન ભરીએ, ને ગમતાનો કરીએ ગુલાલ. રે ભાઈ ગમતાનો કરીએ ગુલાલ. મકરંદ દવે સરસ કહ્યું હતું કે અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ, અત્તર તો એમને એમ દીજીએ. આટડી પૂછીને કોઈ આવી ચડે તો રૂનું પૂમડું દીજીએ, કે રૂએ રૂએ સૌરભની લહેર્યું લહેરાય. એવા ગટડામાં ઘેન ભરી દીજીએ. અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ. આપની પાસે અત્તર છે તો બધાને છાંટો, બધે જ સુવાસ પ્રસરી જશે. દીવો છે તો પ્રગટાવો, બધે જ પ્રકાશ પ્રસરી જશે. અને આપની પાસે સુંદર વિચારો છે તો વિચારોને વ્યક્ત કરો, બધે જ વાતાવરણ હકારાત્મક બની જશે. અને ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, माना कि अंधेरा गना है और दीप जलाना कहा मना है. आओ આપણે સૌને પ્રકાશિત કરીએ, સૌને સુવાસિત કરીએ અને સૌને એમના જિંદગીમાં ગમતા ક્ષેત્રમાં આગળ વધે એના માટે સર્વાંગી વિકાસ સાધે એવા પ્રયત્નો કરીએ. સૌ વાલીઓને નમન વંદન પ્રણામ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.